પોલીસના નામે ઉઘરાણી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। કાર્યવાહીના પગલે વરસ પરથી હટાવવામાં આવ્યો। સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ત્રિમૂર્તિ ચોકડી પાસે આવેલ અવ્વલ ચાની દુકાન પરથી એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે। વિડીયો ફૂટેજ અનુસાર યુવક દુકાનદાર પાસેથી પોલીસના નામે વિમલ અને સિગારેટની ઉઘરાણી કરતા જોવા મળી રહ્યો છે। દુકાનદારે તરત જ પીસીઆરને ફોન કરીને જાણ કરી હતી અને ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી। આ યુવકનું નામ વાલ્મીક પાટીલ હોવાનું ખુલ્યું છે, જે સચિન પોલીસ स्टेशन में पीसीआर पर कॉन्ट्रैक्ट बेस पर फरज बजावता था। सरकारी कर्मचारी नहीं, परंतु आउटसोर्स स्टाफ तरीके जोड़ाયેલા હતા। वीडियो वायरल થતા જ બેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી। પૂછપરછ દરમિયાન યુવકે પોતાના નામે વિમલ અને સિગારેટની ઉઘરાણી કરવાનું કબૂલ્યું। પોલીસ વિભાગ દ્વારા તેને ફરજ પરથી તાત્કાલિક દૂર કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવા કૃત્ય પુનરાવર્તન ન થાય તે માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનल दीपक गुप्ता साथ। मैं प्रवीण कुमार भारतीय, लक्की मैनेजमेंट सर्विस, गांधीनगर, सूरत सिटी में पुलिस कमिश्नर ऑफिस में आउटसोर्स द्वारा ड्राइवर के निमणूक करते हैं। हमारी एजेंसी को आउटसोर्स द्वारा ड्राइवर देने का काम मिला है। वाल्मीक शांतुराम पाटिल का जो 2 दिन पहले वीडियो वायरल हुआ है, उसके संदर्भ में सचिन का इसने नाम लिया पुलिस स्टेशन का, जबकि ये सचिन पुलिस स्टेशन में परमानेंट नहीं है, ये आउटसोर्स का ड्राइवर है और इसको एमटी द्वारा नौकरी देने में आती है। उस दिन सचिन पुलिस स्टेशन के अंदर ड्राइवर परमानेंट जो थे वो आए हुए नहीं थे, उसकी जगह इसको भेजा था। अब इसका भेस्तान के अंदर भी कार्रवाई चल रही है और हमारी एजेंसी द्वारा भी कार्रवाई चल रही है। हम इसके ऊपर एक्शन लेंगे।